નમસ્કાર મિત્રો, મારી ચેનલ રાહુલ ટેક ઓફિશિયલમાં તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશ કે શું તમારે પીએમ કિસાનના 19મા હપ્તા માટે ખેડૂત રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે। એના માટે વિડીયો પૂરો જોઈએ। વિડીયોમાં યોગ્ય રીતે માહિતી આપેલી છે। ખેડૂત રજિસ્ટ્રી શું છે એ પહેલાં તમને જણાવી દઉં। ખેડૂત રજિસ્ટ્રી એટલે કે જમીન સાથે આધાર કાર્ડનું જોડાણ। આધાર કાર્ડ જેવું જ તમને એક કાર્ડ બનાવી આપવામાં આવશે। ખેડૂત રજિસ્ટ્રીની વધારે વિગતે માહિતી મેળવી હોય તેના પર મેં વિડીયો બનાવેલો છે। નીચે ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક આપેલી છે, એના ઉપર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકો છો। ખેડૂત મિત્રોને 18મો હપ્તો તેમના ખાતામાં આવી ગયો હશે અને 19મા હપ્તા માટે તમારે ખેડૂત રજિસ્ટ્રી કરાવવું જરૂરી છે। આ એક ફરજિયાત કરી દીધું છે રાજ્ય સરકાર અને ગુજરાત સરકાર। તમારે ખેડૂત રજિસ્ટ્રી કરતા શીખવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની પણ મેં લિંક આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકો છો। જે ખેડૂત મિત્રોને 2000નો હપ્તો પડે છે તે ખેડૂતને ફાર્મર આઈડી બનાવવી જરૂરી છે, જેની તમામ ખેડૂત મિત્રોને નોંધ લેવી પડશે। જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી ફાર્મર આઈડી ના બનાવી હોય તો તમે પણ જલ્દીથી આ આઈડી બનાવી લેજો। જેવી રીતે રેશન કાર્ડમાં કેવાયસી ફરજિયાત છે, તેમ 19મા હપ્તા માટે ખેડૂત મિત્રોને ખેડૂત આઈડી બનાવવી પણ ફરજિયાત છે। જે ખેડૂત મિત્રો પાસે ખેડૂત આઈડી કાર્ડ હશે તેમણે જ પ્રધાનમંત્રી કિસાનનો 19મો હપ્તો આપવામાં આવશે, જેને તમારે નોંધ લેવી પડશે। જે ખેડૂત મિત્રો પાસે ખેડૂત આઈડી હશે તે જ ખેડૂત મિત્રોને 2000નો આગળનો 19મો હપ્તો આપવામાં આવશે। આ નિર્ણય ભારત સરકાર અને રાજ્ય સરકારનો છે। ખેડૂત આઈડી 15/10/24થી શરૂ થઈ ગઈ છે। ખેડૂત આઈડી બનાવવાની છેલ્લી તારીખ છે 25/11/2024। હવે તમને પ્રશ્ન થશે કે ખેડૂત આઈડીનું રજિસ્ટ્રેશન ક્યાં અને કેવી રીતે કરાવવું। ખેડૂત આઈડી બનાવવા માટે તમે 3 માધ્યમથી રજિસ્ટ્રેશન કરી શકો છો। એક છે પંચાયત, વીસી, વીએલઈ ગ્રામ સેવક પાસે જઈને, બીજા નંબરમાં છે સીએસસી સેન્ટર પર જઈને, અને ત્રીજા નંબર પર તમે જાતે સેલ્ફ પણ કરી શકો છો મોબાઈલ વડે। તમારે મોબાઈલ વડે ફાર્મર રજિસ્ટ્રી કરતાં શીખવું હોય તો એના પર મેં વિડીયો બનાવી દીધો છે, જેમ છે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો। મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે। ખેડૂત આઈડી માટે તમે તલાટી ક્રમ મંત્રી, ગ્રામ સેવક, વીસી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ગમે ત્યાં જઈને ખેડૂત આઈડીની વિગતે માહિતી મેળવી શકો છો। આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને વિડીયોને એક લાઇક પણ કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી નવા વિડીયો અપલોડ કરું તો તેની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે।